વેલકમ બેક. સુરતમાં 2 વર્ષ પહેલાના ડ્રગ્સના કેસના આરોપીની ધરપકડ કરાઈ છે. 2 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પર એક ઇસમ ઝડપાયો હતો. ડ્રગ્સ સુરતમાં મોકલનાર આશુરામ ખિલેરીને રાજસ્થાનના જાલોરથી ઝડપી પાડવામાં આવ્યો. ડ્રગ્સ મંગાવનાર આરોપી જૈમિલની ભાવનગરથી ધરપકડ થઈ છે. ત્યારે પુણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્યમંત્રી સંવાદદાતા નિર્મલ પટેલ ફોનલાઈન પર. નિર્મલ, સુરતમાં 2 વર્ષ પહેલાના ડ્રગ્સના કેસના આરોપીની ધરપકડ રાજસ્થાનના જાલોરથી આ શખ્સ ઝડપાયો છે. શું કાર્યવાહી, નિર્મલ? જી ચોક્કસથી કે 2 વર્ષ પહેલા નિયલ ચેકપોસ્ટ પરથી સુરત પોલીસે એક ઈસમને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ જે ડ્રગ્સ મોકલનાર હતો એ ફરાર થઈ ગયો હતો. ત્યારે નો ટ્રાય ઇન ડ્રગ્સ અંતર્ગત સુરત પોલીસ જે જૂના આરોપીઓ ફરાર હતા તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે રાજસ્થાનના જાલોર જે આ એક આરોપીને બાતમી મળી હતી કે ત્યાં છુપાયો છે. સુરત પોલીસ ત્યાં પહોંચી અને આ જે મુખ્ય આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જે આ ડ્રગ્સ મંગાવનાર જમીન પણ ભાવનગરથી તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પુણા પોલીસે રાજસ્થાનથી આરોપીને ધરપકડ કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.